વિશ્વાસની કબૂલાત. આમેન. હો આજ સાંજે હું જે વિષય આપને પ્રચાર કરવા ચાહું છું, પવિત્ર આત્માએ મને આપ્યો. આજનો સાંજનો મારો વિષય છે અસરકારક પ્રાર્થનામય જીવન અથવા તો પ્રભાવશાળી પ્રાર્થનામય જીવન. મારી પાસે બોલો, પ્રભાવશાળી પ્રાર્થના. પ્રેઝ ધ લોર્ડ. તમે પ્રભાવશાળી પ્રાર્થના ક્યારે કરી શકશો? જ્યારે તમારું મંદિર એ શુદ્ધ હશે. ઓ જ્યારે પ્રભુ યેશુ આજના ખજૂરી રવિવારના દિવસે યરુશલેમના મંદિરની ઈસુએ મુલાકાત લીધી અને મુલાકાતની અંદર જે પ્રભુને નહીં ગમ્યું એ પ્રભુએ કાઢી નાખ્યું અને પ્રભુએ કીધું કે આ મારું મંદિર, આ મારું ઘર છે, એ તો પ્રાર્થનાનું ઘર કહેવાશે. હાલેલુયા. આજે મસીહ સમાજની અંદર મીટિંગોમાં જાય છે, સારી વાત. સંદેશાઓ સાંભળીએ છીએ, સારી વાત છે. ચર્ચમાં જાય છે, બહુ સારી વાત છે. આવી રીતે મીટિંગોમાં આવીએ છીએ, બહુ સારી વાત છે. પણ આજ સાંજે દેવના અભિષેક સેવક તરીકે મારો પ્રશ્ન તમારી સામે, દરેક આગલી હરોળમાં, પાછલી હરોળમાં, નીચે બેસનારા, ઉપર બેસનારા બધા જ વિશ્વાસી લોકોના માટે આજ રાત્રિ મારો પ્રશ્ન એ છે કે શું તમે તમારા જીવનમાં વ્યક્તિગત સમય ઈસુની સાથે કેટલો સમય પ્રાર્થનામાં વિતાવો છો? એ સૌથી મહત્વપૂર્ણ વિશ્વાસુ જીવનનો મહત્વપૂર્ણ પાયો એ તો પ્રાર્થના છે. બોલો, પ્રાર્થના છે. હાલેલુયા, હાલેલુયા. જો તમારી પાસે દિવસના 24 કલાક બધાની પાસે સરખા છે, ચાહે તમે જે હોય તે, ચાહે તમે જોબ કરતા હો યા ખેતરમાં કામ કરતા હો, ચાહે તમારી પરિસ્થિતિ સારી હો અથવા પરિસ્થિતિ નરસી હો, પણ આજ રાત્રિએ જેટલા પણ દેવનું મંદિર છો આપ, પરમેશ્વર આજ રાત્રિ ઈચ્છા રાખે છે કે આ મંદિર પ્રાર્થનાનું મંદિર થઈ જાય. આ મંદિરમાં દેવનું ગૌરવ રહે. હાલેલુયા. પણ આપણે પેલા યુનાની જેમ ક્યારે પ્રાર્થના કરીએ છીએ? જ્યારે સંકટ આવે ત્યારે. યુનાને કીધું, યુના ભાઈ જરાક યુનાને બી રિસ્પેક્ટ આપવાની. પ્રેઝ ધ લોર્ડ. ઓ યુના, તું નીનવે જા. ઓ મારા લોકોને કહી સંભળાવ કે તેઓનો હું નાશ કરવાનો છું. જા, જઈને નીનવેને પ્રચાર કર. અને જ્યારે એવી વાણી આવે છે ત્યારે યુનાએ ઘૂંટણે પડીને પ્રાર્થના કરવી જોઈએ. એના બદલે યુના ભાગી જાય છે. શું કરે છે? આજે તમને સંદેશો આપીએ છીએ, એ પ્રમાણે કરો, એ પ્રમાણે કરો, પણ એ સંદેશથી તમે દૂર જાઓ છો એટલે સમજી જજો કે યુનાની જેમ આપણે ભાગી છૂટીએ છીએ, નાસી છૂટીએ છીએ. વાત બરાબર છે ને? પણ જ્યારે તમને મને ખબર છે, સમુદ્રને પરમેશ્વરે આજ્ઞા આપી, સમુદ્ર હચમચી ગયો અને યુનાના લીધે વહાલો સમુદ્રની અંદર મોટું વાવાઝોડું આવ્યું. પરંતુ જ્યારે તમને બધી સ્ટોરી ખબર છે, પણ જ્યારે યુનાને નાખી દેવામાં આવ્યો અને વચનમાં બીજો અધ્યાયમાં લખ્યું છે, યુનાએ માછલીના પેટમાંથી પ્રાર્થના શરૂ કરી. ક્યાંથી? તો પહેલા જ પ્રાર્થના કરતે તો નહીં ચાલતે ને? ત્યારે તો એકદમ ઊંઘ્યા કરતો હતો. હાલેલુયા. સમુદ્રમાં હાહાકાર મચી ગયો, જહાજમાં હાહાકાર મચી ગયો, તો પણ બિંદાસ ઊંઘ્યા કરતો હતો. હે દેવના સેવકો, હે દેવના લોકો, શું તમે આખો દિવસ તમે તમારા 24 કલાકમાંથી કેટલો સમય પ્રાર્થનાની અંદર સમય વિતાવો છો? આમેન. હું બહુ પ્રામાણિકપણે પૂછવા માંગુ છું અને હું એવી અપેક્ષા રાખું છું તમે સાચો જવાબ આપો. શું આપ રોજ જ 1 કલાક પ્રાર્થના કરો છો? કેટલા લોકો 1 કલાક પ્રાર્થના કરતા હો? હાથ ઊંચો કરીને બતાવો, હું તમને વધારે ઉત્તેજન આપીશ. ઓલ ફેલ, ઓલ રિઝલ્ટ, બોલો રે ફેલ. હાલેલુયા. હવે સંદેશો શું આપી કહો? પ્રેઝ ધ લોર્ડ. આ બાબતની અંદર બિલકુલ આપણે બાંધછોડ નહીં કરવાનું. પ્રાર્થનામય જે જીવન છે એ પ્રાર્થનામય જીવન હંમેશા 24 કલાકમાંથી ટાઈમ ટેબલ બનાવવું. ભલે દિવસના સવારના અડધો કલાક મળે તો સાંજે અડધો કલાક કાઢો. સવારે બપોરે 15 મિનિટ મળે તો બપોરે 15 મિનિટ કાઢો. સાંજે કદાચ 20 મિનિટ મળે તો સાંજે પ્રાર્થના કરો. રાત્રે સમય મળે, રાત બધાને માટે સરખી છે. 8 કલાક બધા જ ઊંઘો છો ને? 8 કલાક કામ કરો છો, 8 કલાક ઊંઘો છો, તો પણ કેટલા બધા કલાકો વધી જાય છે. પ્રિયો, આજ રાત્રિએ હું તમને બહુ નમ્રતાથી કહું છું કે દિવસની અંદર ઓછામાં ઓછી 30 મિનિટથી પ્રાર્થના ચાલુ કરશો. કેટલા લોકો પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરશો? હાથો હલાવીને બતાવો. પેલું પ્રોત્સાહન આપો, એમ પ્રોત્સાહન કે અમે કરીશું, એટલે મને પેલો પ્રચાર કરવા આનંદ થશે એમ. હાલેલુયા. શું આપ સાંભળી રહ્યા છો?
તમને ઊંચે પાડવા, નીચે પાડવા, વખાણ કરવા નથી, પણ આ તમારા આત્મિક જીવનની ઉન્નતિના માટે આજ રાત્રે પ્રચાર કરું છું કે એક વિશ્વાસી વ્યક્તિ જ્હોન વેસ્લી જે છે એ એમ કહે છે કે એક સેવકે દિવસે 24 કલાકમાંથી 2.5 કલાક પ્રાર્થના કરવી જોઈએ. એક સામાન્ય વિશ્વાસીએ એક દિવસમાં 24 કલાકમાંથી 1 કલાક દેવની હાજરીમાં સમય વિતાવવો જોઈએ. આમેન. હાલેલુયા, હાલેલુયા. શું પ્રાર્થનાની પરિસ્થિતિ નબળી જેવી લાગે છે? કોઈ હાથ નહીં ઊંચો કર્યો એટલે હું એવું માનું. 1/2 કલાક કેટલા કરો છો? 1/2 કલાકમાં તો હશે. અરે વાહ, સરસ. પ્રેઝ ધ લોર્ડ. તો 1/2 કલાક વાળો થોડા 40 મિનિટ કરો. 10 મિનિટ વાળા કેટલા છે? 10 મિનિટ. અમુક તો 5 મિનિટ. દેવ થાકી ગયો, સંભાળજે. વાઈને ભીંડા તોડ્યા, હા, દૂધ કાઢીને ચારો વાળીને, ભાત કાપીને થાકી ગયો પ્રભુ. ત્યાં વ્યારા જઈને થાકી ગયો, સંભાળજે. આમેન. અમુક લોકો પથારીમાં ઊંઘીને પ્રાર્થના કરે છે. આજની સવારે હાલો આપણે શીખ્યા ઈસુ સવાર થાય છે તો ઈસુને માટે જેવી રીતે યરુશલેમની અંદર ઈસુનો આવકાર કર્યો, વેલકમ કર્યો, એવી રીતે પ્રાર્થનામાં વધારે સમય ઈસુને કહો, ઈસુ આવ મારા હૃદયમાં આવ. આમેન. હું પ્રાર્થના વિશે સંદેશો આપીશ તો 7 દિવસ ચાલશે તો પણ પ્રાર્થનાનો વિષય પૂરો નહીં થશે. હાલેલુયા, હાલેલુયા. પણ જો હું બીજી વાર જો આવું તો હું તમને આ જ પ્રશ્ન ત્રીજી વખત પૂછીશ કે શું તમે પ્રાર્થનાની અંદર પરિવર્તન લાવ્યા? પૂછીશ. હા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અમુક લોકો ખુશ થયા હોય ત્યારે તેને બોલાવવાનું જ નહીં. પ્રેઝ ધ લોર્ડ. સમજો છો મારી વાતને? એક વિશ્વાસી થયા, આપણે તારણ પામ્યા. એક સેવક સેવિકા થયા, અથવા તો આરાધકો થયા, ગીતો ગાનારા થયા, ભક્તિ કરનારા તારણ પામેલા થયા, તો ઓછામાં ઓછું કદાચ તમને એવું લાગે છે તો તમે મોબાઈલ ચાલુ કરો. આપના ઘરમાં મોટો મોબાઈલ હોય તો દેવના સેવકોનો સંદેશ આવે છે, 30 મિનિટના કલાકના આવે છે. વાસણ માંજતા, કપડાં ધોતા, રોટલી બનાવતા દેવના સંદેશાઓ સાંભળો તો પણ તમે તમારો સમય દેવની સાથે વિતાવ્યો ગણાય. આમેન. હાલેલુયા, હાલેલુયા. શું મંદિરની અંદર પ્રાર્થનાની ખોટ જણાઈ રહી છે? તો આજ સાંજે પ્રભુ કહે છે અસરકારક અને પ્રભાવશાળી પ્રાર્થના કરનારા યોદ્ધા બની જાઓ. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના એ બીજું કશું જ નથી. પ્રાર્થના એ દેવ સાથે વાતચીત કરવાનું માધ્યમ છે. પ્રાર્થના એ પરમેશ્વરની સાથે આપણી વચ્ચે ગહેરો સંબંધ દર્શાવે છે. પ્રાર્થના એ એવી બાબત છે કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને વાત કરે છે અને દેવ એ પ્રાર્થનાનો, એ પરિસ્થિતિનો, એ વિનંતીનો જવાબ દેવ આપે છે. એટલે દેવ સાથે આપણા જીવનની અંદર અરસપરસ જે આપણી સમસ્યાઓ છે એ તકલીફો દેવને રજૂ કરવાની અને દેવ પાસેથી આપણે જવાબ પ્રાપ્ત કરવાનું, એ પ્રાર્થના કહેવાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને દેવની મંડળીને અંતિમ દિવસની કલીસિયાને જેમ વધારે પ્રાર્થના કરશો તો વધારે સામર્થ્ય પામશો. ડોક્ટર બિલી ગ્રાહમ એમ કહે છે કે જેમ તમે વધારે પ્રાર્થના કરશો તેમ વધારે સામર્થ્ય તમે પ્રાપ્ત કરી શકશો. આમેન. તમારા પરિવારના સભ્યો કેમ નહીં બદલાઈ શકે? ચોક્કસ 100% પ્રાર્થના એવી પરિસ્થિતિ છે. ડોક્ટર DGS દિનાકરણ એમ કહે છે તમારી પ્રાર્થના એ તો સ્વર્ગને ધરતી પર ખેંચી લાવે છે, તમારા જવાબોને. આમેન. હાલેલુયા. યુનાએ માછલીના પેટમાંથી પ્રાર્થના શરૂ કરી. પ્રભુ, હમણાં મને ખબર પડે છે, અત્યારે મને ખ્યાલ આવી રહ્યો છે, પ્રભુ બચાવી લે. પ્રભુ, હું માનું છું મેં વ્યર્થ બાબતો પર લક્ષ્ય લગાડ્યું હતું. પ્રભુ, હું છોડી દેવા માંગુ છું. શું આપણે અગાસવાના લોકો 5 મિનિટ દેવ જો માછલીના પેટમાં મોકલી દે તો પ્રાર્થના કરતા બધા ચાલુ થઈ જશે? હાલેલુયા, હાલેલુયા. તો બધાને ઉકાઈમાં ભરો. એકાદ દિવસ ટેમ્ફામાં ઉકાઈ ડેમની માછલીની મુલાકાત કરો. ત્યાં તો દરિયામાં જાઓ. નો, દેવ આજ રાત્રિએ આપણને વચન આપી રહ્યા છે, પ્રાર્થનામય જીવન જીવો. હાલેલુયા, હાલેલુયા. પરિવર્તન કેમ નથી આવતું? તમારા જીવનમાં બદલાવ કેમ નથી આવતું? તમારા જીવનની અંદર જે આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છો, ઘણી વખતે એવું પણ થશે એક પ્રાર્થનાનો જવાબ આપતા 1 વર્ષ પણ લાગશે, એક પ્રાર્થનાનો જવાબ આપતા 10 વર્ષ પણ લાગશે. પણ પ્રાર્થનાની પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી આપણી પ્રાર્થનાની જે સમસ્યાઓ છે, વિનંતીઓ છે, એનો જવાબ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કન્ટિન્યુ સખત પ્રાર્થના કરતા રહો. એક દિવસ સ્વર્ગ તમારા માટે ખુલી જશે અને તમારી પ્રાર્થનાનો જવાબ પ્રભુ આપશે. હાલેલુયા, હાલેલુયા.
ઘણા લોકો પ્રચાર કરવા વધારે ઈચ્છા રાખે છે. હું તમને ચોક્કસ 100% કહેવા માંગુ છું, પ્રચાર કરવા કરતાં વધારે સમય પ્રાર્થનામાં સમય વિતાવો. કેમ કે પ્રાર્થનાના યોદ્ધાની સેવા, તમે આકાશવાણમાં પ્રાર્થના કરશો, અમેરિકામાં હલચલ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યીશુ મસીહ કે પ્રાર્થના બંધનોને તોડે છે. પ્રાર્થના એ પરિસ્થિતિને બદલે છે. પ્રાર્થના એ તમારા જીવનના આંતરિક મનુષ્યત્વની અંદર પરમેશ્વરની સાથે એક મજબૂત સંબંધ એ પ્રાર્થના ધરાવે છે. અને આજ રાત્રિએ બાઇબલની અંદર જે દેવના સેવકોએ અસરકારક પ્રાર્થનાઓ કરી, એ શા માટે તેઓની પ્રાર્થના અસરકારક રહી, શા માટે તેઓ પોતે દેવનું મંદિર બની ગયા અને એ પ્રાર્થનાનું મંદિર પોતે બની ગયા, એનું મુખ્ય કારણ પ્રથમના ભાગની અંદર જે બતાવ્યું તો એ છે કે પોતે પોતાના જાતને, પોતાના જીવનરૂપી મંદિરને, મનને શુદ્ધ કર્યું, વિચારોને શુદ્ધ કર્યા, આંખને શુદ્ધ કર્યા, જીભને પાવન કરી, હૃદયની અંદર કપટ કાઢી નાખવાનું અને જીવન નિર્મળ કરીને દેવની આગળ જેવી રીતે હરણ પાણીના માટે તલખ રાખે છે, એવી રીતે પરમેશ્વરની આગળ તમારા જીવનની એવી તરસ રાખો કે પ્રભુ તમારી મુલાકાત કર. હાલેલુયા, હાલેલુયા. શું આપ સાંભળી રહ્યા છો? શું જરૂરી લાગી રહ્યું છે? પરિવારમાં ચેન્જીસ કેમ નથી આવતું? પરિવારમાં બદલાણો કેમ નથી આવતા? પરિવારની અંદર અશાંત વાતાવરણ કેમ છે? શા માટે પરિવારમાં દેવના પ્રેમનો અભાવ છે? શા માટે પરિવાર આજે વિનાશ તરફ જઈ રહ્યું છે? જો તમે એક જ વ્યક્તિ ઘરમાં વિશ્વાસ કરતા હો, હું તમને ઉત્તેજન આપવા માંગુ છું, તમારા એકલાની જ પ્રાર્થના તો બી આખા ઘરના લોકોને બચાવશે. આમેન. પણ તમે હિંમત નહીં હારવાની. ઘણી વખતે એકવાર પ્રાર્થના કરીએ છીએ, પછી જવાબ માંગીએ છીએ તો જવાબ નથી આવતો. બીજી વાર કરીએ છીએ તો બી જવાબ નથી આવતો. પછી આપણને એવું લાગે છે, ચાલને આ બધું છોડી દેવા દેને, જેમ રવિવારે જાઉં છું એમ જયા કરું, એમ ન. જ્યાં સુધી જે બાબતના માટે પ્રાર્થના એટલું જ નથી કે ભિખારીની જેમ પ્રભુ આપ તે આપ બધું લિસ્ટ રજૂ કરીએ ને. હાલેલુયા. પ્રાર્થનાની અંદર શું કરવાનું છે? તો પ્રાર્થનાની અંદર આભાર સ્તુતિ કરવાની છે. શું કરવાનું છે? જગ જોરમાં બોલો. તો આભાર સ્તુતિની આરાધના તમે ગાઈ શકો. પ્રાર્થનામાં જ્યારે તમે બેસો છો ત્યારે દેવના માટે સારા સારા શબ્દોના વખાણ કરો, દેવના માટે સારું સારું બોલો, એટલે સ્તુતિ કરો એવું શબ્દનો અર્થ થાય છે. દેવને તમે પ્રેમ કરો, દેવને તમે ચાહો, દેવના વચનની પ્રશંસા કરો, દેવના માટે તમે આભાર સ્તુતિનું અર્પણ ચડાવો. અને ત્યાર પછી દેવનું હૃદય આપણા માટે પીગળી જશે અને ત્યારે કહો, પ્રભુ આ મારી જરૂર છે. પ્રભુ કહેશે, બેટા તને કહેવા પણ નહીં પડે, હું તારી દરેક પરિસ્થિતિ જાણું છું. આમેન, આમેન. પણ વિનંતી રજૂ કરવા માટે ચોક્કસ સ્ટેપ બાય સ્ટેપ ખીચડી નહીં બનાવો. એકબીજાના હાથના હાથ પકડો અને કહો, પ્રાર્થનામાં ખીચડી માં બનાવતો. હાલેલુયા. પ્રભુ ડોભાલ બી આશીર્વાદ દેજે, ગાય બી આશીર્વાદ દેજે, પહોલ બી આશીર્વાદ દેજે. પ્રભુ કે આ મિક્સ પ્રાર્થના એટલે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે હું જાણી શકું? હાલેલુયા. જો તમે કોઈને અરજી કરતા હોય તો ચોક્કસપણે માનનીય શબ્દથી વર્ણન કરો છો કે માનનીય સાહેબ શ્રી, આદરણીય, એવી રીતે પ્રાર્થના એવી પરિસ્થિતિ છે કે દેવને સન્માનના શબ્દો દ્વારા દેવના વખાણ કરો. આમેન. અને તમારી અરજો એ દેવને જણાવો. પ્રેઝ ધ લોર્ડ. આજ સાંજે આપણે 4 ટોપિક સમજવાના છે કે અસરકારક પ્રાર્થના, શા માટે તેઓની પ્રાર્થના એ અસરકારક થઈ, શા માટે તેઓની પ્રાર્થના એ ફળીભૂત થઈ. નંબર 1, ન્યાયપણું અસરકારક પ્રાર્થનાનું પરિણામ છે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 34મો અધ્યાય અને તેની 15 કલમ અને તેની 19મી કલમ આપણે વાંચન કરીએ. ગીતશાસ્ત્ર 34 અધ્યાય અને તેની 15મી કલમ અને 19મી કલમ. ન્યાયો પર પરમેશ્વરની નજર છે. હા, 19મી કલમ. હા, જોર સે બોલો આમેન. હાલેલુયા. ન્યાયી વ્યક્તિની પ્રાર્થના એ અસરકારક પ્રાર્થના છે, પ્રભાવશાળી પ્રાર્થના છે. હવે ન્યાયી વ્યક્તિ એટલે શું? ન્યાયી વ્યક્તિનો અર્થ થાય છે કે પોતાનું જીવન શુદ્ધ કરેલું, પોતાનું જીવન પવિત્ર કરેલું, વચન પ્રમાણે ચાલનાર વ્યક્તિની પ્રાર્થના છે. એના પ્રત્યે પરમેશ્વરના કાન સખત ને સખત ઉઘાડા છે. આમેન. એકબીજાને કહો, દેવ તારી પ્રાર્થના સાંભળે છે. સાંભળે છે. કેટલાને વિશ્વાસ છે? સાંભળે છે ને?
તમે ન્યાયી છો, ન્યાયપણાના કાર્ય કરો છો, તો ચોક્કસ દેવ તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. ન્યાયી વ્યક્તિની પ્રાર્થના, યાકૂબ 5:17-18 માં એવું લખ્યું છે, એક ન્યાયી વ્યક્તિ એલિયા હતો અને સ્વભાવે મારા જેવો તમારા જેવો હતો. એટલે એલિયાનો સ્વભાવ કેવો હતો કે એલિયાનો સ્વભાવ ઘણી વખતે એકદમ ભારે ચમત્કાર થાય ત્યારે ખુશ થઈ જવાનો અને તકલીફ આવે ત્યારે દુઃખી થઈ જવાનો એ એલિયાનો સ્વભાવ હતો. એલિયા સ્વભાવે મારા જેવો તમારા જેવો વ્યક્તિ હતો, પણ એલિયાની પ્રાર્થના પરમેશ્વરે અસરકારક ને પ્રભાવશાળી પ્રાર્થનાનો યોદ્ધો એ જૂના કરારની અંદર આવી જાય છે. આમેન. શા માટે? કેમ કે એ ન્યાયી વ્યક્તિ હતા. કેવા વ્યક્તિ હતા? જાક જોરસે બોલો. ન્યાયી વ્યક્તિ એકવાર કહી દે છે આકાશ બંધ થઈ જા, તો આકાશ બંધ થઈ જાય છે. ન્યાયી વ્યક્તિ કહે છે કે હું કહીશ તો વરસાદ ચાલુ થશે. ન્યાયી વ્યક્તિ પ્રાર્થના કરે છે તો વરસાદ ચાલુ થાય છે. ન્યાયી વ્યક્તિ પ્રાર્થનાની અંદર કાર્મેલ પર્વત પર 3.5 વર્ષ સમય વિતાવ્યો અને જ્યારે દુશ્મનો સામે આવ્યા ત્યારે 3.5 મિનિટ ન્યાયી વ્યક્તિએ પ્રાર્થના કરી. જો તમે વધારે સમય પ્રાર્થનામાં વિતાવશો તો જ્યારે સંકટ આવશે, દુઃખ આવશે, તકલીફ આવશે, તે ઘડીએ એ કરેલી પ્રાર્થના તમારું કામ લાગશે. હાલેલુયા, હાલેલુયા. ઘણા લોકો પ્રાર્થના કરવાની શરૂઆત નથી કરતા. ઘણા લોકોને પ્રાર્થના કરવાનું મન નથી લાગતું. પણ આજ સવારે વહાલાઓ આપણે શીખ્યા કે ઈસુને સવારી રાખો હૃદયમાં, ઈસુને પ્રેમ કરો, ઈસુને તમારા જીવનની અંદર રાખો, ઈસુની અંદર ઈસુની આજ્ઞા પાડો. અને સવારે શીખ્યા કે તમે દેવમાં રહો અને દેવ તમારામાં રહેશે. તો તમે જે પ્રાર્થના કરશો ન્યાયી વ્યક્તિની પ્રાર્થના પરિણામે અસરકારક હોશે. આમેન. તો શું જરૂરી છે? ન્યાયીપણું. બોલો, ન્યાયીપણું. એટલે ન્યાયપણાથી જો તમે દુઆ કરશો, પ્રાર્થના કરશો, તો એલિયાની જેમ તમે આકાશને બી બંધ કરી શકશો. એલિયાની જેમ તમે ચિહ્ન અને ચમત્કારિક પ્રાર્થના પણ કરી શકશો. ભલે એલિયાની જેમ આકાશ બંધ નહીં થાય તો ચાલે, પણ પરિવારની અંદર દુષ્ટ આત્માના ઘણા હુમલાઓ થાય છે, એ શ્રાપ તો ચોક્કસ બંધ થશે. કોઈ બોલ્યું નહીં? આમેન, હાલેલુયા. હું અમારી મંડળીમાં હંમેશા એમ કહું છું, નાના નાના ભૂતોને તમારે જ ભગાડવાનું અને જે મોટો હોય નહીં ગાંઠે ત્યારે અમારી પાસે લાવવાનું. ચાલે ને? વાહને વાહને તો નીકળે ને. કેટલાને નીકળી શકે? તાવનો ભૂત, મંદવાડનો ભૂત, હેરાન કરનારો ભૂત, ખોટા સપના લાવનારો દુષ્ટ આત્મા. શું એવોને તમે હાકી કાઢવા માટે તમારી પાસે પાવર છે? છે? બોલો જોરમાં. છે? તો હવે ટ્રાય કરવાની. કરશો? કેટલાને અમુક લોકોને ખોટા ખોટા સપના આવે છે અને લોકો ઊંઘમાં ચમકાઈને ઉઠે છે ત્યારે બીજા પાસે આપણે દોડી જઈએ. નો, પોતે પ્રાર્થના કરો ઈસુના નામમાં, હે દુષ્ટ આત્મા જે મને સપનામાં પરેશાન કરે છે, ઈસુના નામમાં હું તને ધમકાવું છું. અને તમે કહેશો તો એ સપના, ખોટા સપના આવતા બંધ થઈ જશે. કોઈ નહીં બોલ્યું આમેન? તો એટલા નાના નાના ભૂતો તમને ભગાડશો કેમ પૂછું છું? કેટલાને પાવર આવી ગયો? નહીં આવ્યો હોય તો પછી ચાર્જિંગમાં મૂકી દો અને તમે 7 દિવસ અહીંયા આવે ચાર્જિંગમાં રહો. આવતીકાલથી તમે છો ને? પણ ટાવરમાં હંમેશા 24 કલાક નેટવર્કમાં રહો. જેવી રીતે મોબાઈલમાં જેમ ચાર્જિંગ ઘટી જાય છે ને મોબાઈલને પાછો ચાર્જિંગમાં મૂકો છો, એવી રીતે 7 દિવસ પૂરતા જ નહીં, ખજૂરી રવિવાર પૂરતા જ નહીં, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર પૂરતા નહીં જ, પણ જિંદગીના આખરી શ્વાસ સુધી આપણે પ્રાર્થનામાં જીવન જીવો. આમેન. નંબર બે એ પોઈન્ટ લખી શકો છો. શિસ્તબદ્ધ જીવનશૈલી એ અસરકારક પ્રાર્થનાનું પરિણામ છે. મારી પાસે બોલો, શિસ્તબદ્ધ જીવનશૈલી અસરકારક પ્રાર્થનાનું પરિણામ છે. હવે શિસ્ત એટલે કઈ? ડિસિપ્લિન. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારી પ્રાર્થનામાં ડિસિપ્લિન હોવું જોઈએ. શું હોવું જોઈએ? જગ જોરમાં બોલો. ઘણા લોકો પ્રાર્થના કરે છે તો કેવી પ્રાર્થના? અમુક અમને પાછા દેવળમાં બેસીને જ અમુક લોકો પ્રાર્થનામાં આંખો બંધ કરો તો ઘણા લોકો એવી રીતે જો. ઘણા લોકો ડિસિપ્લિનની અંદર આરાધના નથી કરતા. હું તમારો ધન્યવાદ કરું છું, દિલથી વખાણ કરું છું કે તમે ડિસિપ્લિનમાં બેસીને દેવનું વચન સાંભળી રહ્યા છો. આમેન. ઘણી જગ્યા પર જોઈએ છે ત્યારે ચર્ચમાં બેસવાનું પણ ડિસિપ્લિન ઘણાની પાસે નથી. ચર્ચમાં ઘણા લોકો હાલો, ઘણા લોકો મોબાઈલમાં, ઘણા લોકો ચર્ચની અંદર આવે છે, ચર્ચમાં બેસે છે પણ ધ્યાન આમ તેમ ભટકે છે. પણ હું તમને ધન્ય કહું છું કે તમે ડિસિપ્લિનમાં દેવની આરાધના કરી રહ્યા છો. સારી વાત છે. પ્રેઝ ધ લોર્ડ. તમે ખુશ નહીં થયા? પ્રેઝ ધ લોર્ડ.
શિસ્તબદ્ધ જીવનશૈલી એ અસરકારક પ્રાર્થનાનું પરિણામ છે. અને બાઇબલના પરમેશ્વર આપણને એ પ્રાર્થનાનો યોદ્ધા દાનિયેલ વિશે બાબત બતાવે છે કે દાનિયેલ પોતાના જીવનની અંદર શિસ્તબદ્ધ રીતે એ પ્રાર્થનામાં સમય વિતાવતો હતો. એનો મતલબ એવો થાય છે કે જ્યારે તમારું જીવન એ પ્રાર્થનામય જીવન હશે ત્યારે તમારા જીવનશૈલીની અંદર ચેન્જીસ લાવો. માત્ર ને માત્ર નામ પૂરતું જ નહીં, પણ એ પ્રાર્થનાની પરિસ્થિતિમાં તમે રહો કે જે પ્રાર્થના પરમેશ્વર વધુ માન્ય કરે છે. હાલેલુયા. વાંચીશું દાનિયેલનું પુસ્તક તેનો 6 અધ્યાય અને તેની 10 કલમ. શા માટે દાનિયેલ બહુ ડિસિપ્લિનમાં પ્રાર્થના કરતો હતો? કેમ કે દાનિયેલનું પુસ્તક 6 અધ્યાય અને તેની 4 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે દાનિયેલનું મન હતું એ ઉત્તમ મન હતું, એટલે સારામાં સારી સમજણ હતી. અને જે વ્યક્તિમાં સારામાં સારી સમજણ આવી જાય છે એ વ્યક્તિ ડિસિપ્લિનમાં શિસ્તબદ્ધ રીતે પ્રાર્થનામાં સમય વિતાવશે. આમેન. મારી ઈચ્છા છે બધા જ આ કલમને વાંચો. એમ બી ઘરે જઈને બાઇબલ નથી વાંચતા. દાનિયેલનું પુસ્તક બધાને મળ્યું? જે દાનિયેલનું પુસ્તક નવા કરારમાં પ્રેરિતોના કૃત્ય પછી હોદે છે એ મિટિંગમાંથી પ્રાર્થના કરી માંગજો. પછી બાજુવાળાને જુઓ, પ્રેરિતોના કૃત્યમાં નથી દાનિયેલ કહો. બધાને આજુબાજુ જુઓ, દાનિયેલનું પુસ્તક મળ્યું કે? હાલેલુયા, હાલેલુયા. યેશુ મસીહ કી. મળ્યું બધાને? કેટલાની પાસે બાઇબલ છે? હાથ ઊંચો કરો. આમ બાઇબલ બતાવો. લાવ્યા છો ખરા? પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હો 1 2 3 સ્ટાર્ટ. હાલેલુયા. ભાઈઓ નથી વાંચ્યું? ભાઈઓ, હવે ભાઈઓનો વારો છે. ઓકે ભાઈઓ, 1 2 3 સ્ટાર્ટ. કે આમેન. આ દાનિયેલની પ્રાર્થનામાં આ કલમની અંદર તમને 6 પોઈન્ટ શીખવા મળશે. કેટલા પોઈન્ટ? જાક જોરસે બોલો. શિસ્તબદ્ધ પ્રાર્થના કેવી રીતે કરવાની છે? તો દાનિયેલ નંબર 1 છે, દાનિયેલ પોતાને ઘેર ગયો. દાનિયેલ ક્યાં ગયો? જાક જોરમાં બોલો. અને નવા કરારમાં પ્રભુ ઈસુએ માર્થીની અંદર 6 અધ્યાયની અંદર વહાલો આપણને તમને મને પ્રાર્થના વિશે કહ્યું છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઘરની અંદર ઓડીમાં જાઓ અને તમે દરવાજા તમે બંધ કરો. એટલે એનો મતલબ એવો થાય છે એકાંતમાં દેવની આગળ પ્રાર્થનાનો સમય વિતાવો. હાલેલુયા. તે પોતાને ઘેર ગયો એનો બીજો મતલબ એવો થાય છે કે તમે ને હું પણ દેવનું ઘર છે. હિબ્રુના પત્ર પ્રમાણે. પ્રેઝ ધ લોર્ડ. છો તમે દેવનું ઘર? કેટલા લોકો દેવનું ઘર છો? આ હાલતું ચાલતું મંદિર દેવનું ઘર છે. બોલો, હું તો દેવનું ઘર છું. છે ને બધા દેવનું ઘર? તો આ દેવના ઘરની અંદર આ પ્રાર્થના હોવી જોઈએ. શું હોવી જોઈએ? ભલે 5 મિનિટ તો 5 મિનિટ. કે અમુક લોકોને તો એવું મેં જોઉં છું જમવા માટે બી પ્રાર્થના નથી કરીને ખાતા. હાલેલુયા. અને પ્રાર્થનાના બી પ્રકાર છે. એક જગ્યા પર એક જગ્યાને ભજન સેવા માટે પ્રાર્થના કરી ત્યારે એને ભોજન માટે પ્રાર્થના કરી દીધી. ભજન સેવા માટે પ્રાર્થના સોંપી તો એના માટે કરી દીધી ભોજન માટે. એક જગ્યા પર પ્રાર્થના લખીને મોઢે કરીને. પ્રાર્થના લખવાની કે મોઢે કરવાની પ્રક્રિયા નથી. પ્રાર્થના એ તો દેવની સાથે વ્યક્તિગત પ્રાર્થના અલગ છે, સંગતમાં રહીને પ્રાર્થના અલગ છે, સામૂહિક પ્રાર્થના એ અલગ છે. હું તમને વ્યક્તિગત પ્રાર્થના વિશે બોલી રહ્યો છું અત્યારે. હાલેલુયા, હાલેલુયા. નંબર 1, હું દેવનું ઘર છું અને આ ઘરમાં દેવની પ્રાર્થના હોવી જોઈએ. પહેલી બાબત છે કે તે પોતાને ઘેર ગયો. તે પોતાને. હવે તમે પણ આ સભા છૂટ્યા પછી પોતપોતાના ઘેર જશો કે અહીંયા જ રહેવાના છો? જો તમે અહીંયા જ રહેવા માંગતા હોય તો આપણે આખી રાત પ્રાર્થનામાં બેસીએ. જો તમારી પાસે પાવર હોય તો ચાલુ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, વધુ પ્રાર્થના કરશો પાવર મળશે. પહેલી વખત કંટાળો આવશે. ઘરે ઘરે જો પ્રાર્થના કરવાની શરૂઆત કરશો પહેલી વખતે બગાસો આવશે. પહેલી વખતે કંટાળો જેવો લાગશે. પહેલી વખતે થાક જેવો લાગશે. પહેલી વખતે મન સ્થિર નહીં હશે. મન અલગ અલગ વિચાર તરફ ભટકશે. પણ નંબર 2,
તેની બારી યરુશલેમ તરફ ઉઘાડી હતી. ક્યાં ઉઘાડી હતી? મારી પાસે બોલો, યરુશલેમ તરફ. યર્મિયાનો વિલાપ 33 અધ્યાય અને તેની 40 અને 41મી કલમ ખાસ વાંચન કરીએ. બીજી બાબત, દાનિયેલની શિસ્તબદ્ધ પ્રાર્થનામાં જીવનશૈલી એવી હતી કે તેના ઘરની બારીઓ એ તો યરુશલેમ તરફ ઉઘાડી હતી. શા માટે યરુશલેમ? યરુશલેમનો અર્થ છે એ તો દેવનું મંદિર છે. યરુશલેમ એ તો મોટા રાજાનું નગર છે. યરુશલેમ એ તો પવિત્ર નગરી છે. યરુશલેમ એ તો દેવનું નિવાસ સ્થાન છે. અને દેવના નિવાસ સ્થાન તરફ તમારું પણ મુખ અને તમારું હૃદય, તમારો હાથ ઊંચો થવો જોઈએ. યર્મિયા 3 અધ્યાય 40-41 કલમ. યર્મિયાનો વિલાપ. આપણે આજ રાત્રે આપણા માર્ગની શોધ અને પારખ કરીએ કે આપણે કેટલી પ્રાર્થના કરીએ છીએ, પોતા વિશે વિચાર કરીએ અને દેવ તરફ ફરીએ. બોલો, મારી પાસે બોલો, દેવ તરફ ફરીએ. દાનિયેલની દરવાજાની બારીઓ યરુશલેમ તરફ હતી. કઈ તરફ હતી? અને આપણે દેવ તરફ ફરવાનું છે. બોલો, દેવ તરફ. જોરસે બોલો, દેવ તરફ. આપણે આપણા માર્ગની તપાસ કરીએ, ખોજ કરીએ અને આપણે દેવ તરફ, યરુશલેમ તરફ. દેવ, યરુશલેમ એટલે મોટા રાજાનું નગર તરફ. આપણે દેવ તરફ આપણે નજર કરીએ. આકાશમાંના દેવની ભણી એટલે દેવની તરફ. અરે વાવ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. શું 1 મિનિટ આપણા હાથો ઊંચા કરી શકો છો દેવ આગળ? આપણે 1 મિનિટ આંખો બંધ કરીએ અને આ વચન પ્રમાણે આપણે વહાલાઓ પ્રેક્ટિકલ કરીએ. આપણા બંને હાથો શક્ય બને ત્યાં સુધી આકાશ તરફ સીધા ઊંચા કરો અને ઊંચા કરીને આપણા હૃદયથી હૃદયને પણ ઊંચું કરો. અહીંયા લખવામાં આવ્યું છે તમારા દાનિયેલની જે દરવાજાની બારીઓ હતી એ તો યરુશલેમ તરફ ઉઘાડી હતી. યરુશલેમ એટલે દેવનું ઘર છે. યરુશલેમ મોટા રાજાનું નગર છે, દેવનું મંદિર છે, દેવ છે. આવો આપણે દેવ તરફ નજર કરીએ. તમારી આંતરિક નજર દેવ તરફ રાખો અને તમારા હાથ સ્વર્ગ તરફ ઊંચા રાખો. અને વચનમાં લખવામાં આવ્યું છે યરુશલેમ તરફ તેની બારી ઉઘાડી હતી અને તે તરફ એનું મુખ હતું. અને વચનમાં યર્મિયાના વિલાપમાં લખ્યું છે તમારા હાથ અને તમારા હૃદય દેવ તરફ ઊંચા રાખો. ઓ હાલેલુયા. અત્યારે દેવ તમારા આત્માની સાથે વ્યવહાર કરી રહ્યો છે. જેટલા તમે હાથ, મૂસાના હાથ જ્યારે દેવ તરફ ઊંચા હતા ત્યારે યુદ્ધમાં વિજય મળતો હતો. આજ રાત્રિએ હાથો ઊંચા રાખીને પ્રાર્થના કરો. 1-2 મિનિટ તમારા માટે છે. 2 મિનિટ પ્રાર્થના કરો. મને વિશ્વાસ છે પવિત્ર આત્મા તમારા હાથને અડકશે, પવિત્ર આત્મા તમારા હૃદયને અડકશે, પવિત્ર આત્મા તમારા મુખને અડકશે. રિખંદના સ્યાનામાં ખુરાલા સકથારાબા રૂહ દખામનંથાલા વિખંદના હસ્તુના હખો થોરોબો રગદનામાં સકેતેરિયાથા વિલખારા હોશનામાં રિખેથોરાબા સગધાનામાં હોશના હસોલો વિખથોના રહસબા લાબા અલા રખથલા રાબા તુહી અલા શબાનામાં હસુના હસના ઓ ધાના રગધાનામાં ઓ સિયાલા રાબા ઓ રૂહોના હસનામાં ઓ રિખંદનામાં શિબનામાં રિહિલા Baba Sigatona Makedena Shanono Rithetona Maseketo Laba Sagadana Raba Shihona Malabo Shikiria Taraba. Glory, 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 Jesus. Oh, તાળી પાડી પ્રભુને મહિમા આપીએ. Oh, praise the Lord. જોરમાં બોલીએ હાલેલુયા. યરુશલેમ તરફ આપણા હૃદયના દરવાજા ખુલ્લા રાખી એટલે હૃદયનું દ્વાર ખુલ્લું રાખો. બારીઓ આકાશ તરફ આપણા હાથ ઊંચા રાખો અને હાથની સાથે હૃદય પણ ઊંચું રાખો. આમેન. સમજી રહ્યા છો? શીખી રહ્યા છો? ત્રીજો પોઈન્ટ છે તે અગાઉ કરતો હતો તેમ. મારી પાસે બોલો, તે અગાઉ કરતો હતો તેમ. એટલે એના જીવનની અંદર શિસ્તબદ્ધ જીવનશૈલી હતી. અગાઉ પણ પ્રાર્થના કરનારો હતો. એટલે આજથી જ નહીં પણ દુઃખ આવે, સંકટ આવે, તકલીફ આવે એના પહેલાથી જ જ્યારે તમારી પરિસ્થિતિ સારી છે, તમારી પાસે સમય છે, વધુ પ્રાર્થનામાં સમય વિતાવો. આમેન. શું તમે અગાઉ કેટલી પ્રાર્થના કરતા હતા અને હાલે કેટલી પ્રાર્થના કરો છો? એમ લખવામાં આવ્યું છે તે અગાઉ કરતો હતો તેમ. મને વિશ્વાસ છે અગાઉ આપણે જ્યારે નવા નવા તારણ પામેલા, નવા નવા વિશ્વાસુ હતા, નવા નવા ચેલા હતા, નવા નવા ચેલા વધારે અલ્લાહ અલ્લાહ પુકારે છે ને, અબ્બા અબ્બા પુકારે છે. નવા નવા વિશ્વાસુ હોય તો નવો આપણામાં ઉત્સાહ રહે છે. પણ અગાઉ કરીએ છીએ તેમ જ કરો. પ્રેઝ ધ લોર્ડ. જોરસે બોલો હાલેલુયા.
અગાઉ આપણે કેટલા ઉપવાસ કરતા હતા, હવે કદાચ પરિસ્થિતિ, શરીરની પરિસ્થિતિ પ્રમાણે ઉપવાસ પણ ઘટી ગયા હોય, વાંધો નથી, પણ પ્રાર્થના ઘટવી ના જોઈએ. બોલો આમેન. શું સાચી વાત છે? સાચી વાત છે. અગાઉ કરતો હતો તેમ મને અહીંયા તમે સાક્ષી આપી શકશો, મને ખાતરી છે. અગાઉ તમે નવા નવા વિશ્વાસુ હતા, રાતના ઉઠી જતા, ચર્ચમાં આવીને પ્રાર્થના કરતા, સમય દેવની આગળ, દેવની હાજરીમાં સમય વિતાવતા હતા. પણ અત્યારે તમે કેવી પ્રાર્થના કરો છો? અગાઉની વાત જવા દો, પણ હાલે તમે કેવી પ્રાર્થના કરો છો? હાલેલુયા, હાલેલુયા. આ દુઃખ સહન સપ્તાહના દિવસે સારી વાત છે. ઉપવાસ કરી શકો તો ઉપવાસ રહી શકો, અને રોજ સાંજે ભક્તિ સભામાં આવો છો, સારી વાત છે. પણ ઘરે ગયા પછી પ્રાર્થનામાં સમય વિતાવો. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના એ તમારા જીવનને બદલી શકે છે. પ્રાર્થના એ તમારા જીવનની અંદર પરિવર્તન લાવી શકે છે. પ્રાર્થના જ એ તમારા જીવનની અંદર વહાલાવો મોટું ચેન્જીસ લાવી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હવે અગાઉ કરતો તો તેમ, નંબર 4, દિવસમાં 3 ટાઈમ. બોલો, દિવસમાં 3 ટાઈમ. કેટલા લોકો દિવસના 2 ટાઈમ ભોજન ખાઓ છો? બાકીના સન્ડે ટુ સન્ડે રોજ ખાવો અંડે. દિવસના કેટલા ટાઈમ 2 ટાઈમ ભોજન કરતા હોય? બપોરે ને સાંજે હાથ ઊંચા કરો. એમ માગવા નથી આવવાનો, ખાવા બી નથી આવવાનો. તો આપણે દિવસમાં 2 ટાઈમ ખાઈએ છીએ, તો દિવસમાં આપણે કેટલા ટાઈમ પ્રાર્થના કરીએ છીએ? દાનિયેલની જીવનમાં શિસ્તબદ્ધ શૈલી એવી હતી કે દિવસના 3 ટાઈમ એટલે પ્રાર્થના કરવાની એટલે કરવાની. આમેન. ચાહે ભીંડા તોડવાના હોય તો પણ, ભાત કાપવાનું હોય તો પણ, કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ પ્રાર્થના કરવાની એટલે કરવાની. ભક્તિ કરવાની એટલે, મીટિંગમાં જવાનું એટલે, બોલો રે જરાક. આ બાજુ આપણામાં શું થયું? લોકડાઉન. હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દિવસના 3 ટાઈમ. બોલો, 3 ટાઈમ. એનો મતલબ એવો કે ડિસિપ્લિન વાળા વ્યક્તિ હતા. હવે પ્રાર્થના, રાત્રિ પ્રાર્થના પણ કરવી બહુ અગત્ય છે. યર્મિયાનો વિલાપ વાંચવાનું નથી, 2 અધ્યાય 19 કલમમાં લખવામાં આવ્યું છે, તું ઉઠીને રાતના પહેલા પહોરની પ્રાર્થના કર. રાતના મળસ્કે 1 વાગ્યાનો સમય સારો હોય છે. ગીતશાસ્ત્ર 119 અધ્યાય 62 કલમમાં લખવામાં આવ્યું છે, મધરાત્રિના સમયે પ્રાર્થના કરો. 147 કલમમાં લખવામાં આવ્યું છે કે તમે પ્રભાત થયા પહેલા સવારની પ્રાર્થના કરો. હાલેલુયા. અને એ પ્રાર્થના એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એ સમયગાળો છે કે એ સમયમાં તમે દેવની હાજરીમાં સમય વિતાવો. પ્રેઝ ધ લોર્ડ. અમે જ્યારે 24 કલાકની પ્રાર્થના મંડળીમાં શરૂ કરી, એટલો પ્રગતિ આવી, એટલી જાગૃતિ આવી કે વહાલાઓ નવા નવા લોકો આવવા લાગ્યા, અને જે બંધોનો હતા એ બંધોનો તૂટવા લાગ્યા. અને પ્રાર્થના, પ્રભુના દાસ ગ્રેગ બીચ એમ કહે છે, પ્રાર્થના એ આજીવન કાળ સુધી ચાલતી એ પ્રક્રિયા છે. હાલેલુયા. એ હંમેશા કરવાની બાબત છે. એવું નથી કે હું કહી શકું છું આ એપ્રિલમાં મને સેવાના 10 વર્ષ પૂરા થયા, અને આ 10 વર્ષની સફળતાનું એક જ કારણ હું તમને કહી શકું કે મારા જીવનમાં સૌથી વધારે પ્રાર્થના, ઉપવાસ અને દેવનું વચન મનન અને વચન પ્રમાણે ચાલવાનું, આ બાબત જ્યારે મેં શરૂઆત કરી ત્યારે વહાલાઓ આ સેવાઓની અંદર પરમેશ્વરે અદ્ભુત કામો કર્યા. પ્રાર્થના એ તમને પાવરફુલ વ્યક્તિ બનાવે છે. આમેન. અત્યારે અમે નાઇટ પ્રાર્થના ચાલુ કરી છે, આખી રાતની પ્રાર્થના. અને આ ગયા દિવસોમાં આખી રાતની પ્રાર્થના ચાલુ થઈ. એ સમયે પ્રભુ યેશુ વહાલાઓ એ બાબત મારી સામે પ્રગટ થયા. મેં પ્રભુ યેશુને નિહાળી શક્યો, જોઈ શક્યો, અને લગભગ 13-14 મિનિટ મેં ઈશ્વરની સાથે આત્મામાં પ્રભુએ મારી સાથે વાત કરી. જ્યારે તમે વધારે પ્રાર્થના કરો છો, વધારે દેવની નિકટ તમે રહેશો. હાલેલુયા, હાલેલુયા. શરૂઆત કરો 30 મિનિટ તો 30 મિનિટ પ્રાર્થના કરો. બપોરે ટાઈમ મળે તો પ્રાર્થના કરો. સમય મળે તો ઘૂંટણે પડી જાઓ. સમય મળે તો દિવસમાં ગમે ત્યારે 24 કલાકમાંથી પ્રાર્થના કરો. પણ સૌથી સ્વર્ણિમ ટાઈમ મેં તમને વચન પ્રમાણે કીધું, રાત્રિની પ્રાર્થના કરો અને પ્રભાતની પ્રાર્થના કરો, સવારની પ્રાર્થના કરો. હાલેલુયા. પ્રાર્થનામાં પરાક્રમ છે. બોલો, પ્રાર્થનામાં પરાક્રમ છે. દિવસમાં બોલો 3 ટાઈમ. બહેન આપી 2 ટાઈમ તો દૂધ આપે ને. કેટલાની ગાય 2 ટાઈમ દૂધ આપે? એક કે પ્રભુ એવું કામ કરતે 3 ટાઈમ આપતે તો 3 ટાઈમ એમ કે કાઢતે, ટાઈમ કાઢીને. પણ પ્રાર્થના કરવા કે તો કોઈ કરે ખરું 3 ટાઈમ? હાલેલુયા. અને ડેરીમાં દૂધ ભરવા જાય એટલે ટાઈમ ટુ ટાઈમ ટેમ્પો નીકળી જવો જોઈએ નહીં. કેમ કે આપણને ખોટ જાય છે. પણ પ્રાર્થનાનો ટાઈમ નક્કી કરીએ છીએ. આજે વિચારે માણસ, આજે રાત્રે 2 વાગે હું ઉઠી જઈશ, પ્રાર્થના કરીશ. કદાચ શરૂઆતમાં કઠણ લાગશે. જો તો એલાર્મ મૂકી દો, અને એલાર્મ પછી જગાડી દેશે. પછી એલાર્મને બંધ નહીં કરતા, પણ તમારી ઊંઘને બંધ કરજો.
હાલેલુયા. પ્રાર્થનામાં સમય વિતાવો. દેવના સેવક સેવિકાઓ, યાજકો, ગીતો ગાનારા, વગાડનારા, તમામ નાના મોટા સર્વ જેમ બને તેમ વધારે પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા. અને એવી પ્રાર્થનાનો ગ્રુપ પાડી દીધા છે કે જે પ્રાર્થનામાં ઇન્ટરેસ્ટ રાખે છે એવા લોકોને વહાલાઓ અમે બોલાવીએ છીએ. અને અમે વધારે, જેમ ચૂલામાં વધારે લાકડા બળે છે ને આગ જેમ વધારે બળે છે, એવી રીતે પ્રાર્થના એ આગ છે. પ્રાર્થના એ આત્મિક યુદ્ધ છે. પ્રાર્થના એ પરમેશ્વરની માટે વહાલાઓ દુષ્ટ આત્માના આત્મિક લશ્કરોની સામે લડવાના માટે દૈવીય સામર્થ્ય એ પ્રાર્થનાની અંદર સમાયેલું છે. આમેન. આજે અમે બોલી શકીએ છીએ અમારા બળથી, બુદ્ધિથી, શક્તિથી, આ સંતોષભાઈની શક્તિથી હું બોલી શકતો નથી. વહાલાઓ પાઉલ કહે છે તે પ્રમાણે અમારા બળથી અમે કંઈ જ કરી શકતા નથી, પણ જે અમે પ્રાર્થના કરીને સામર્થ્ય મેળવ્યું છે અને જે અમને સામર્થ્ય આપે છે એની સહાયથી હું ને તમે બધું જ કરી શકીએ છીએ. જોરદાર તાળી પાડી પરમેશ્વરને આજ રાત્રે મહિમા આપીએ કે પ્રાર્થનામાં પાવર સમાયેલો છે. આમેન, હાલેલુયા. નંબર 5, પ્રાર્થનાનો પ્રકાર અહીંયા દાનિયેલ કહે છે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. કેવી રીતે? દાનિયેલ ઘૂંટણે પડી જતો હતો અને આકાશ તરફ એના હાથ ઊંચા હતા. તમે ઘૂંટણે રહી શકો છો તો ઘૂંટણે પ્રાર્થના કરો. તમે ઊભા ઊભા ચાલીને પણ પ્રાર્થના કરી શકો છો. પ્રાર્થનાની પરિસ્થિતિ, પ્રાર્થનાના પ્રકાર 7 છે. ઘૂંટણ પરની પ્રાર્થના, લુક 19 કલમ અતિશયની સર્વદાની પ્રાર્થના. ત્યાર પછી પ્રાર્થનાની અંદર એવા પ્રક્રિયા છે કે હિબ્રુ 5 અને 7 લખ્યું છે આંસુ સહિત પ્રાર્થના એ અલગ અલગ પ્રાર્થના છે. ઉપવાસ સહિત પ્રાર્થના એ અલગ અલગ પ્રાર્થનાનો પ્રકાર છે. દાનિયેલની પ્રાર્થનાનો પ્રકાર ઘૂંટણે પડીને, ખુરશીમાં બેસીને નહીં, પણ જોરશે બોલો. તો આજ રાત્રે આપણે ઘૂંટણે પડીને બી પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. જેને ઘૂંટણે પડાય છે, જેના હાડકા સ્વસ્થ છે, જુવાન આપ છો, તો આપ વધારે ઉંમરવાળા નથી, તો આપ ઘૂંટણે પર હંમેશા સમય વિતાવો. ઘૂંટણ પર કરેલી પ્રાર્થના એ આકાશને હલાવે છે. આમેન. આકાશના દુષ્ટ આત્માના આત્મિક લશ્કરો છે એમને હલાવે છે. દાનિયેલ અગાઉ કરતો હતો તેમ ઘૂંટણે પડીને પ્રાર્થનામાં નંબર 6, દેવની આભાર સ્તુતિ કરી. બોલો આભાર સ્તુતિ. શું કરવાનું પ્રાર્થનામાં? આ આપો તે આપો, પહેલું લિસ્ટ લઈને નહીં મૂકી દો, પરંતુ આભાર સ્તુતિ કરો, પ્રભુના વખાણ કરો. પ્રભુ ધન્યવાદ તારી કૃપા માટે, ધન્યવાદ તારા પ્રેમ માટે, ધન્યવાદ તારા મહાન બલિદાનના માટે, ધન્યવાદ તારા વચનના માટે. પ્રભુ ધન્યવાદ મારા જીવનના માટે. પ્રભુ ધન્યવાદ તમે મને જીવન આપ્યું છે એના માટે. પ્રભુ ધન્યવાદ તું અદ્ભુત સૃષ્ટિ સર્જન કર્યું. પ્રભુ તમારી સ્તુતિ હો, પ્રભુ તમારી પ્રશંસા હો. બોલતા રહો, બોલતા રહો. કલાક થઈ જશે અને કહો પ્રભુ મારે આ જીવનમાં મારી જરૂરિયાત છે, આ સમસ્યા છે, પરિવારમાં આ સમસ્યા છે, બાળકોમાં આ સમસ્યા છે, મારા ઘરમાં ટેન્શન છે, પ્રભુ દૂર કરો. તે ચોક્કસ પ્રાર્થનાનો જવાબ આપશે. કોઈ નહીં બોલ્યો આમેન. અને પ્રભાવશાળી પ્રાર્થના થઈ અને આ પ્રભાવશાળી પ્રાર્થનામાં વ્યક્તિને સિંહના બિલમાં નાખી દેવામાં આવ્યો. અને વચનમાં એમ લખ્યું છે દાનિયેલ તો સિંહના બિલમાં આરામથી ઊંઘી ગયો. પણ જેને નંખાવ્યો એ લોકોએ રાજાને કહ્યું, રાજા દ્વારા નંખાવવામાં આવ્યો. પરંતુ એમ ફરમાન હતું કે જે દેવની પ્રાર્થના કરશે ને સિંહના બિલમાં નાખવામાં આવશે. પણ દાનિયેલે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. ભલે સિંહ ગળી જાય તો ચાલે, પરંતુ એને ખબર હતી કે મારો દેવ સિંહના બિલમાંથી બી મને છોડાવવા માટે શક્તિમાન છે. આમેન. પ્રાર્થના કરનાર વ્યક્તિને સિંહ પણ ઈજા નહીં કરશે. એકબીજાને કહો, પ્રાર્થના કરનાર વ્યક્તિને શેતાન કોઈ ઈજા નહીં કરી શકે. અમુક લોકો ઉંદાળો ખકડવે હે તો બી બી જાય, હે તો પાછો ઉંદાળો વાહનો લોંજ મોટો. હાલેલુયા. અને જો તમને સિંહના બિલમાં નાખી દે તો તમે તો પછી ડાયરેક્ટ સ્વર્ગમાં જ. હાલેલુયા, હાલેલુયા. જે નાખી દે છે એને ઊંઘ નથી આવતી, પણ જે નંખાયેલો છે આરામથી ભાઈ ઊંઘે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના વાળો વ્યક્તિ પિતરને બી જ્યારે આત્માથી ભરપૂર થયો ને જેલમાં નાખી દેવામાં આવ્યો, તો વચનમાં એમ લખ્યું છે દૂતે એને એના કુખમાં દૂતે એને જગાડ્યો. એટલે એનો મતલબ કે પિતર જેલમાં બી બિંદાસ ઊંઘતો હતો. શું તમે ટેન્શનમાં બિંદાસ ઊંઘી શકો? પ્રાર્થના વાળો વ્યક્તિ ચિંતા, સમસ્યા, તકલીફમાં બી આરામની ઊંઘ લઈ શકે છે. કોઈ અરે જોરસે તાળી પાડવી જોઈએ ઈશ્વરના મહિમાના માટે. આમેન. પ્રાર્થના કરનાર વ્યક્તિનો બચાવ થયો અને બચાવ એવો થયો, રાજાએ ફરમાન કરી દીધું હવે પછી દાનિયેલના દેવથી બીવું અને દાનિયેલના દેવને જ મોટો મનાવવું. પ્રેઝ ધ લોર્ડ.
એક પ્રાર્થના આખા પ્રાંતને બદલી શકે છે. આપણે તો 300-400 લોકો છે. શું આપણા પરિવારમાં નહીં બદલાવ લાવી શકે? શું આપણા બાળકો નહીં બદલાવી શકે? શું આપણા પરિવારના સભ્યો વ્યસનમાં છે, દુઃખના, શ્રાપના, ભૂતના અલગ અલગ ઝુસરીને બંધન તળે રીબાયેલા છે, પીડાતા છે, ગામમાં, સમાજમાં, કુટુંબમાં? એ વ્યક્તિ ચોક્કસ 100% ઈશ્વરના વચન દ્વારા, પ્રાર્થના દ્વારા, પરાક્રમી શક્તિ દેવ તરફથી આવશે, 100% બદલી શકશે. આમેન, હાલેલુયા. નંબર 2, શિસ્તબદ્ધ જીવનશૈલી પ્રાર્થનામાં રાખો. પરિસ્થિતિ, પ્રાર્થનાની પરિસ્થિતિમાં રહો. યરુશલેમ દેવ તરફ તમારા હાથ ઊંચા રાખો, ઘૂંટણે પડી જાઓ, આંસુ સહિત પ્રાર્થના કરો, કાલાવાલાની પ્રાર્થના કરો, નિરંતર પ્રાર્થના કરો અને દેવની આગળ વધુ પ્રાર્થના, વધુ સામર્થ્ય. આમેન. આ નાની ઉંમરમાં સેવા લઈને ચાલવાનું વહાલાઓ સહેલું નથી, સરળ નથી. ઘણા અવરોધો, વિરોધો, નિંદાઓ, અપમાનો, શેતાનના પ્રહારો, જાત જાતની તકલીફો આવે છે. પણ એ શા માટે વહાલાઓ બધી બાબતો સહન થાય છે અને બધી બાબતમાંથી દેવ છોડાવે છે? એનું એક જ કારણ છે, પ્રાર્થના છે. બોલો, પ્રાર્થના છે. હું તમને ચોક્કસ કહું છું, હું પ્રચાર કરવા કરતાં વધારે પ્રાર્થનામાં સમય વિતાવવા માટે હું વધારે પ્રયત્ન કરું છું. મને જ્યારે સમય મળે છે ત્યારે હું મારા રૂમમાં ઘૂંટણે પડી જાઉં છું. મને સમય મળે છે, હું પહાડોમાં, એકાંત જગ્યાની અંદર, ડુંગરો પર પણ અમે ખાસ વીકમાં 1-2 વાર પ્રાર્થના કરીએ છીએ. અને રોજ જ સાંજે ચર્ચની અંદર પ્રાર્થનાઓ, સોમવારથી રવિવાર સાંજ સુધી રોજે જ વારા પાડેલા છે. રોજે જ પ્રાર્થના સભાઓ થાય છે. મહિનામાં 2 વખત નાઇટ પ્રાર્થનાઓ કરીએ છીએ. અને વ્યક્તિગત પ્રાર્થના, સંગતિની પ્રાર્થના, સામૂહિક પ્રાર્થના, એકાંતમાં પ્રાર્થના, એમાં સૌથી વધારે પ્રાર્થના મહત્વની છે વ્યક્તિગત પ્રાર્થના, દેવની સાથે સમય વિતાવવો. આમેન, હાલેલુયા. નંબર 3, બહુ ઝડપથી. નંબર 3, અસરકારક સેવા માટે અસરકારક પ્રાર્થના કરો. અસરકારક સેવા માટે અસરકારક પ્રાર્થના કરો. આમેન. જે લખે છે તે લખો, બહુ અદ્ભુત રહસ્યની બાબત છે. લુક 5મા અધ્યાયમાં પિત્તરે આખી રાત મહેનત કરી. લુક 5 અધ્યાયમાં પિત્તરે આખી રાત મહેનત કરી, છતાં પણ એક પણ માછલી પકડાઈ નહીં. લુક 5 અધ્યાયમાં પિત્તરે આખી રાત મહેનત કરી, આખી રાત જાળો નાખી સમુદ્રની અંદર, તો પણ એકે માછલી પકડાઈ નહીં. પણ એ જ બીજા અધ્યાયમાં, લુક 6 અધ્યાયમાં, પછીના અધ્યાયમાં, 6 અધ્યાય 12 અને 13 વચન જેને મળે તે વાંચો. 6 અધ્યાયમાં આખી રાત પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી અને સવારે ઈસુએ 12 માણસોને પસંદ કર્યા. આમેન. વાંચો ઝડપથી. હા. આખી રાત ઈશુએ પ્રાર્થના કરી અને 5મા અધ્યાયમાં પિત્તરે આખી રાત પ્રાર્થના વગર મહેનત કરી, એ નિષ્ફળ રહ્યો. પ્રાર્થના વગર કામ કરશો, નિષ્ફળ જશો. પણ ઈસુ આખી રાત પ્રાર્થના કરે છે. શિષ્યોને બોલાવ્યા અને 12ને પસંદ કર્યા. જો તમે પ્રાર્થનાથી કામ કરશો તો સફળ થશો. બોલો, એકબીજાને કહો, પ્રાર્થનાથી કામ કરશો તો સફળ થશો. શું સાંભળી રહ્યા છો? આપ શીખી રહ્યા છો? લુક 5મા અધ્યાયમાં પિત્તરે આખી રાત મહેનત કરી, પ્રાર્થના વગર એક પણ માછલી નહીં પકડાઈ. પણ લુક 6 અધ્યાયની અંદર ઈસુએ આખી રાત પહાડ પર પ્રાર્થના કરી અને સવારે આવે છે ત્યારે 12 શિષ્યને પકડે છે. 12 માછલીઓ ઈસુને, ઓરિજિનલ જીવતી માછલીઓ ઈસુ પકડી શકે છે. પિત્તર નિષ્ફળ ગયો, પણ ઈસુએ આખી રાત પ્રાર્થના કરી. પ્રભુ ઈસુ અસરકારક પ્રાર્થનાવાળા વ્યક્તિ હતા. અને અસરકારક પ્રાર્થના જ્યારે તમે કરશો તો તમારા જીવનમાં, હે દેવના સેવક સેવિકાઓ, હે દેવના લોકો, અસરકારક સેવાઓ તમે કરી શકશો. આમેન. સાંભળો છો? સૌથી વધારે પ્રભાવશાળી અને અસરકારક પ્રાર્થના મારાને તમારા પ્રભુ યેશુએ કરી છે. આખા બાઇબલની અંદર તમે જુઓ તો મારી પાસે આજ રાત્રે 10:10 થવા આવ્યા છે. મારી પાસે સમય નથી. ઈસુની મુખ્ય 12 પ્રાર્થનાઓ છે. ઈસુએ આખા સમયગાળા દરમિયાન ઘણી વખતે લુક 1:35 લખવામાં આવ્યું છે કે ઈસુ મળસ્કે ઉઠીને વહેલા જ પ્રાર્થનાની અંદર જતો હતો. બાઇબલમાં લખ્યું છે માર્ક 1:35, માર્ક 6:46, યોહાન 11:41, હિબ્રુ 5:7-10. આ બધા જ પોઈન્ટમાં એવું લખવામાં આવ્યું છે, ઈસુ પ્રાર્થના કરી. ઘણીવાર એકાંતમાં પ્રાર્થના, ઘણીવાર ડુંગર પર પ્રાર્થના. ઘણી વખત ઈશુએ વ્યક્તિગત પિતાની હાજરીમાં સમય વિતાવ્યો. ઘણી વખતે એકાંત ઠેકાણામાં, રાનમાં નીકળી જતો અને શિષ્યથી દૂર થઈને, લોકોથી દૂર થઈને ઈસુ આખી રાત પ્રાર્થના કરતો હતો. આમેન, હાલેલુયા. મંડળી ચલાવવાની હોય તો મંડળીના લોકોએ પ્રાર્થના કરવી જોઈએ. શું કરવી જોઈએ?
શું એ સેવક એકલાની સેવકની પ્રાર્થનાથી ઉદ્ધાર નહીં થશે પ્રિયો? આખી મંડળી પ્રાર્થનામાં લાગુ રહેશો. સેવક પ્રાર્થના કરશે, તમારી પ્રાર્થના કરશો, તમે મંડળી સેવકના માટે પ્રાર્થના કરશો તો તમારી સેવકની સેવા અસરકારક થશે. કોઈ નહીં બોલ્યું આમેન? તમારા સેવકની સાથે તમારું નામ જોડાશે. ક્યાંના સેવક છે? તો અગાસવાન મંડળીના એ સેવિકા છે, ત્યાં પ્રચાર કરે છે. કેમ કે મંડળીની પ્રાર્થના એની સાથે હોવી જોઈએ. આમેન. એમની સાથે મંડળીના લોકોની પ્રાર્થના. તમે સહભાગી થશો. માત્ર ન્યાયના દિવસે, પ્રતિફળના દિવસે માત્ર દેવની સેવકને જ ઇનામ નહીં મળશે, પણ એમની સાથે જેટલા પણ દર્શનમાં સહભાગી થયેલા છે એ દરેકને પ્રભુ સરખું પ્રતિફળ આપશે. હાલેલુયા. હું મારા લોકોને એમ જ કહું છું, સંતોષભાઈને જેટલું ઇનામ મળશે એટલા જેવી રીતે મારા માટે મારી પાસે વાલા ઉપવાસ પ્રાર્થના કરનારા યોદ્ધાઓ છે. આત્મિક રીતે મને આત્મિક મદદ સિવાય, મને પ્રેમ પ્રાર્થનાનો સપોર્ટ સિવાય હું તમારી પાસે કોઈ પણ અપેક્ષા રાખી શકતો નથી. પણ પ્રિય ભાઈ ને બહેન, અસરકારક સેવા કરવી હોય તો અસરકારક પ્રાર્થના કરવી પડશે. આમેન. પ્રાર્થનામાં વધુ સમય વિતાવો, પ્રાર્થના વધુ કરો. ગીતો ગાનારા પ્રાર્થના કરો, સેવા કરનારા પ્રાર્થના કરો, નીચે બેસનારા તમે ભલે બીજી જગ્યાએ નહીં જઈ શકતા, પણ તમારી પ્રાર્થના, તમારો સેવક જ્યાં જશે ત્યાં તમારી પ્રાર્થના એમની સાથે હશે. આમેન. ઈશુએ ઘણી વખત કહ્યું મારા માટે પ્રાર્થના કરો. પાઉલે ઘણી વખત વિનંતી કરી મારા માટે પ્રાર્થના કરો. અમે ત્યાં જવાના છે, અમારા માટે પ્રાર્થના કરો. આજે અમે અહીંયા છીએ તો અમે આખી રાત પ્રાર્થના કરીને આ જગ્યા પર આવ્યા છે. ઉપવાસ છે, તમે પ્રાર્થના કરીને આ જગ્યા પર આ સ્થાનમાં આવ્યા છે. માત્ર ભાષણ આપીને નીકળી જવાનું નહીં, પણ આ સંદેશા દ્વારા એકના હૃદયમાં પણ આ બીજ ઉગે અને 100 ગણું ફળ આવશે. તો અમે માનીશું અમારી પ્રાર્થનાનું પરિણામ દેખાઈ આવશે. હાલેલુયા, હાલેલુયા. આજે અમને બળ છે. શા માટે? કેમ કે પ્રાર્થના છે. અને ઈસુના જેવી પ્રાર્થના તમારા જીવનની અંદર તમે હંમેશા કરો. હાલેલુયા. ઈસુ મસીહ કે નંબર 4, આત્મામાં પ્રાર્થના કરો. એફેસી 6:18 લખવામાં આવ્યું છે, પ્રેરિતોના કૃત્યોની અંદર પ્રગતિ આવી, જાગૃતિ આવી ત્યારે તેઓ આત્મામાં પ્રાર્થના કરતા હતા. બોલો, આત્મામાં પ્રાર્થના. આત્મામાં પ્રાર્થના એટલે અન્ય ભાષામાં પ્રાર્થના કરો. પવિત્ર આત્માથી દોરાઈને વ્યક્તિગત જીવનમાં જ્યારે તમે પ્રાર્થના કરો છો, અન્ય ભાષા બોલનાર વ્યક્તિ પોતાના જીવનમાં ઉન્નતિ લાવે છે. જ્યારે તમે વ્યક્તિગત રહો છો, વધારે અન્ય ભાષા બોલવાનો પ્રયત્ન કરો. આમેન. હાલેલુયા. હાલેલુયા. લખી શકો છો, નવા કરારમાં સૌથી વધારે પ્રાર્થનાનો શબ્દ જે હશે એ પ્રેરિતોના કૃત્યોમાં સમાવેશ થયેલો છે. નવા કરારમાં સૌથી વધારે પ્રાર્થના શબ્દ જે છે, અરજી શબ્દ જે છે, અરજ શબ્દ જે છે, વિનંતી જે શબ્દ છે એ સૌથી વધારે પ્રેરિતોના કૃત્યોમાં છે. આમેન. અને પ્રેરિતોના કૃત્યો પહેલા અધ્યાયથી તો પ્રેરિતોના કૃત્યોની અંદર હું તમને કહીશ તો પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય 14 કલમમાં 120 લોકો પ્રાર્થનામાં લાગુ હતા. કેટલા લોકો? એ કેવી રીતે? એક ચિત્તે લાગુ હતા. પ્રેરિતના કૃત્યો બીજો અધ્યાય 41-42 કલમમાં 3000 જ્યારે ઉમેરાયા ત્યારે 3000 લોકો દ્રઢતાથી પ્રાર્થનામાં લાગુ રહ્યા. કેવી રીતે લાગુ રહ્યા? દ્રઢતાથી. ચોથો અધ્યાય 5મી કલમમાં એ પ્રાર્થના કરનારની સંખ્યા 5000 થઈ. 5મા અધ્યાય 14 કલમમાં એ પ્રાર્થના કરનારની સંખ્યા જથ્થાબંધ થઈ અને લોકો ઉમેરાતા ગયા. ત્રીજો અધ્યાય 1લી કલમમાં પિતર યોહાન પ્રાર્થનાના સમયે મંદિરમાં જતા. 8 અધ્યાય 15 કલમ, 9 અધ્યાય 11 કલમ, 9 અધ્યાય 40 કલમ, 10 અધ્યાય 9 કલમ, 10 અધ્યાય 30 કલમ, 11 અધ્યાય 5 કલમ, 12 અધ્યાય 12 કલમ, 13 અધ્યાય 13 કલમ, 14 અધ્યાય 23મી કલમ, 16 અધ્યાય 25 કલમ, 20 અધ્યાય 37મી કલમ, 21 અધ્યાય 5 કલમ, પ્રેરિતના કૃત્યો 22 અધ્યાય 17 કલમ, 28 અધ્યાય 8મી કલમ. હંમેશા ત્યાંના શબ્દો ચેલાએ પ્રાર્થના કરી, મંડળીએ પ્રાર્થના કરી, શિષ્યોએ પ્રાર્થના કરી અને પ્રાર્થના દ્વારા આખું યરુશલેમને હલાવી દેવામાં આવ્યું. હાલેલુયા. આપણી પ્રાર્થના ભારતને હલાવશે. આમેન, આમેન. પ્રાર્થનામાં લાગુ રહો. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રેરિતોના કૃત્યોમાં અસાધારણ ચમત્કાર થયા, આંધળા દેખતા થયા, સેવકોના પડછાયામાં લોકો સાજા થયા. એનું કારણ તો એ જ છે કે મંડળી, આખી મંડળી, અસંખ્ય બંધ લોકો ઉમેરાતા ગયા. એ પ્રાર્થના કરતા ગયા. એકબીજા માટે પ્રાર્થના કરો, પોતાના માટે પ્રાર્થના કરો, પડોશી માટે પ્રાર્થના કરો, સેવક માટે પ્રાર્થના કરો, દેશ માટે પ્રાર્થના કરો, મંડળીની વૃદ્ધિ માટે પ્રાર્થના કરો. તમને મને દરેકને પ્રાર્થનાનું વરદાન આપ્યું છે. હાલેલુયા,
ઓ આવો આજ રાત્રે પોતાના સ્થાનમાં આપણે ઊભા થઈ જઈએ. ઓ સમય પ્રમાણે ઓ મારી પાસે વાલાઓ ઘણી બધી બાબતો બોલવાની છે. ઓ પવિત્ર આત્મા આજ રાત્રે ઓ તમારા જીવનમાં એક નવું પરિવર્તન લાવે. ઓ દેવનો આત્મા તમારા જીવનમાં ઓ એક નવું કામ કરે. હાલેલુયા. પ્રાર્થના કરવાનો અભિષેક દેવ આપે. અગાઉ કરતો હતો દાનિયેલ એમ જ પ્રાર્થના કરતો હતો. તમે ને હું અગાઉ જેમ પ્રાર્થના કરતા હતા એ પ્રાર્થનામાં કદાચ ઢીલા થઈ ગયા હોય, પ્રાર્થનામાં મંદ થઈ ગયા હોય, ઓ પ્રાર્થનામાં આપણે ઓ કદાચ આળસ આવતી હોય, બગાસ આવતા હોય, તો પ્રાર્થનાની અંદર સમય વિતાવવાના માટે પ્રયત્ન કરો. ઓ જીસસ હાલેલુયા. રાબુ શિખાના રાબા ઓ રિખંદનામાં શિખથોરા રાબા બાબા. ઓ પવિત્ર આત્મા આજ રાત્રિ તમારા હૃદયને બદલવા માંગે છે. ઓ પ્રભુને કહો, પ્રભુ ઓ અભિષેક તું મને આ પ્રાર્થના કરવાના માટે, પ્રભુ મને સામર્થ્ય આપ, હું દર્શનને જોઈ શકું. પ્રભુ મને વોર પ્રાર્થના કરવા માટે હિંમત આપ. મારું ઘર, આ મારું મંદિર, મારું જીવન એ પ્રાર્થનાનું સ્થળ બની જાય. હાલેલુયા. ઓ રિખથોરા રાબા બાબા બાબા. ઓ તમે આ સમય સમર્પણ થાઓ. સાઉન્ડની અપેક્ષા નહીં રાખો, માઇકમાં સેવક બોલે છે એની અપેક્ષા નહીં રાખો. હું તમારો અવાજ સાંભળવા માંગુ છું. જો આપ અન્ય ભાષામાં પ્રાર્થના કરી શકતા હો તો અન્ય ભાષા બોલવાની હવે શરૂઆત કરો. જો તમને તમે ગુજરાતીમાં પ્રાર્થના કરતા હોય તો ગુજરાતીમાં પ્રાર્થના કરવાની શરૂઆત કરો. જો તમે હિન્દીમાં પ્રાર્થના કરતા હો તો હિન્દીમાં બોલવાની શરૂઆત કરો. જો કદાચ તમે ઇંગ્લિશમાં બોલતા હો તો ઇંગ્લિશમાં પ્રાર્થના કરવાની શરૂઆત કરો. જો તમે ગામિતમાં બોલો છો તો ગામિતમાં પ્રાર્થના કરવાની શરૂઆત કરો. જો તમે સ્વર્ગીય ભાષામાં, દૂતોની ભાષામાં, જગતની માણસોની ભાષામાં પ્રાર્થના કરવાના માટે દેવે તમને વરદાન આપ્યું હોય, અન્ય ભાષા બોલનાર વ્યક્તિ મોટેથી અન્ય ભાષા બોલવાની શરૂઆત કરો. ઓ ગ્લોરી ગ્લોરી ગ્લોરી. વર્શિપ યુ માસ્ટર. ઓ રિખંદના શિખરા બરાબર શિવાના બારી હાથ સથોરા બારી બાબા બાબા. ઓ રિખંદના માં શિખથોરા બારી હાથોના બા रुदाना बा सकदाना राबा थोला रा सकथरा बा रूहाना हसना रूहोदाना बा रगथोला राबा ओ शिखरा बा ओ जीसस आई लव यू. Oh, worship you, Lord. Worship you, Jesus. Worship you, Holy Spirit. Worship you, Father. બંને હાથો સ્વર્ગ તરફ ઊંચા રાખો. તમારું હૃદય પણ ઊંચું રાખો. તમારું જીવન પણ દેવની આગળ ઊંચું રાખો. જીસસ હાલેલુયા. ઓ મહિમા હો, મહિમા હો. ઓ રીખથોરા બાશીબાના બાબા બાબા. ઢીલા નહીં પડો. આજ રાત્રે જેઓ ઢીલા છે તેઓને દેવ બળ આપવા માંગે છે. આજ રાત્રે જેઓ નબળા છે તેઓને પ્રભુ બળ આપવા માંગે છે. જેઓ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર નથી એવાના જીવનમાં દેવનું સામર્થ્ય આપવા માંગે છે. ઓ જીસસ. પ્રભુ આ સવારે નવો ને તાજો અભિષેક આપે. આજ સવારે નવી તાજગી આપણે હાસિલ કરી છે. આજ રાત્રે નવું બળ આવી જાય, નવું પરાક્રમ આવી જાય. થેન્ક યુ જીસસ. પ્યાસા દિલથી પ્રાર્થના કરવા ચાલુ કરો. ઓ ભૂખ્યા હૃદયથી આરાધના કરવાની ચાલુ કરો. ઓ દિલ ખોલીને યરુશલેમ તરફ, દેવ તરફ તમારું મન, દિલ ઓ હૃદય લગાવીને આત્મામાં પ્રાર્થના કરો. જીસસ. અભિષેક तूने दिया, प्यासे दिल से करता दुआ. अभिषेक तूने दिया, प्यासे दिल से करता दुआ. अभिषेक से तू भर दे मुझे, कर पड़े अद्भुत काम. पवित्र आत्मा तू अगवाही कर, लाखों आत्मा को दे. अभिषेक से तू भर दे मुझे और बड़े अद्भुत काम. पवित्र आत्मा तू अगवाही कर,
दुआ